હેલો, જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી રામ બધાને ભાઈ. ને ભાઈ આજે જઈએ છીએ પાછા આપણા રેસ્ટોરન્ટ પર. કાલે જો કે અમારે બહુ મોડું થઈ ગયું હતું રાતે, કે કેતનભાઈના જીજાજી એમના બેન ને એમના છોકરા 3 જણા આવ્યા હતા. એમને લેવા માટે ગયા, પછી બધું સેટઅપ કર્યું. એમાં બહુ ટાઈમ નીકળી ગયો હતો કાલે રાતે. અને ભાઈ આજે આપણો વારો છે રેસ્ટોરન્ટમાં, તો ફટાફટ જઈએ રેસ્ટોરન્ટમાં. એ આજનો વેધર જોઈ લો તમે, વાદળીયો માહોલ છે, આખો વાદળીયો માહોલ છે જો છે. આજે રોડો સુમસાન છે અને પર વાદળીયો માહોલ થઈ ગયો છે આખો. અને ભાઈ આ માહોલમાં જો વરસાદ પડી જાય ને તો ભાઈ ઇન્ડેક્સમાં તમારે બહુ જ બોનસ મળે અને પૈસા તમને બહુ કમાવાનું મળી જાય ઇન્ડેક્સમાં. પણ હવે આપણે આજે રેસ્ટોરન્ટનો વારો છે એટલા માટે રેસ્ટોરન્ટમાં જવું પડશે. અત્યારે નીકળીએ ફટાફટ રેસ્ટોરન્ટમાં જવા માટે આપણે. તો ભાઈ આવી ગયા છે રેસ્ટોરન્ટ પર અત્યારે, અને એક ઓર્ડર છે નહીં, પાછું ફરી આરામ કરવાનો છે. કાલે હેતને સારી ડિલિવરી પડી હતી. હેતને કાલે 8-9 હજાર કોલ કરી નાખ્યું હતું પરથી. હવે આપણે આજે જોઈએ કેટલું થશે કેટલું નહીં. અત્યારે હજુ તો એક ઓર્ડર પડે છે ને, એ પણ સાંજના ઓર્ડર બહુ પડે છે. લોકો જમવાનું સાંજે મંગાવે એટલા માટે જોઈએ શું થાય શું નહીં. આજે કે હજુ શરૂઆત થઈ નહીં ઓર્ડરની, આપણે ઉદઘાટન થયું નહીં હજુ. થાય એટલે ભાઈ ચાલુ કરી અને ડિલિવરી કરવાની. તો ભાઈ ઓર્ડર રેડી થઈ ગયો છે આપણો અને જવાનું છે ફટાફટ. કેમ કે ભાઈ આ અમારી છોકરી એવું કહે છે કે ફટાફટ જજે, લેડીઝ રાહ રોકેલી છે. ફટાફટ જઉં છું ભાઈ, હું નીકળે ફટાફટ ડિલિવરી કરવા માટે આપણે. તો ભાઈ આવી ગયો છું લોકેશન પર. આ કેક શોપનું લોકેશન હતું, પણ આ કસ્ટમર તે સામેની સાઈડમાં છે કદાચ, અને કદાચ આ રિપીટેડ કસ્ટમર છે તે આર્મીનું છે ઓફિસ, તો એનું કેક લોકેશન છે. આર્મીની જે બિલ્ડિંગ દેખાય તે આર્મીની છે, તો એનું લોકેશન છે. કસ્ટમર કોલ પિકઅપ કરતો છે નહીં, એટલે આપણે વેઇટિંગ કરીએ છીએ. થોડુંક જોઈ લે કેટલા ટાઈમમાં આવે છે તે. આ રહ્યું લોકેશન. આ ખાલી આ ફૂટપાથ જોવો અને આ જળવાનું જો કેટલા મસ્ત ચાલવાનું ને જળવો જો ખાલી. અને આ રે કેક શોપ અહીંનું લોકેશન હતું, તે સામે પેલું એનું છે લોકેશન છે. તો ભાઈ આ આરબી વાળા મેડમ હતા, એમનો ઓર્ડર હતો અને બહુ મસ્ત સ્વભાવ છે મેડમનો. તો ભાઈ ડિલિવરી કમ્પ્લીટ. હવે જઈએ છીએ આપણા પાછા ફરી રેસ્ટોરન્ટ પર, બાકી બીજું કદાચ ઓર્ડર આવી ગયો છે એટલા માટે. તો ભાઈ મોટું કાંડ થઈ ગયું છે. આપણી મોપેડનો બેલ્ટ તૂટી ગયો છે ભાઈ. ગાડી ચાલતી છે નહીં. એરપોર્ટ છે ને આપણે મીમીલોર 1 કિલોમીટર બાકી છે મીમીલોર જવામાં, અને બેલ્ટ તૂટી ગયો છે. બોસને વાત કરી છે, કદાચ મિકેનિક હાઉસમાં હશે તો ગાડી લઈ જઈ પડશે મિકેનિક હાઉસમાં, કાર્ગોમાં બુક કરાવીને. ત્યાંથી બીજી ગાડી લઈને પાછા આપણે આવીશું પાછા રેસ્ટોરન્ટ પર. ત્યાં સુધી હવે બોસ કરી જોઈએ ફોન શું છે શું નહીં. બોસ કહેશે તો જઈશું આપણે મિકેનિક હાઉસ પર હતા. જો ભાઈ આ રેસ આપું છું ગાડીને, ગાડી ચાલતી જ છે ને. જો આખી ગાડીનો બેલ્ટ તૂટી ગયો છે. ગાડીનો બેલ્ટ તૂટી ગયો ભાઈ. તો ભાઈ હવે જોઈએ કે એટલે મૂકે છે એવું નહીં. બોસ મિકેનિક હાઉસ તો જવું જ પડશે ગાડી મૂકવા માટે, રિપેરિંગ માટે. કેટલો ટાઈમ લાગશે કેટલો નહીં જોઈએ આવું. તો ભાઈ આવી ગયો છું મીમીલોરની ઓપોઝિટ સાઈડ. તો ભાઈ બોસે ટેક્સી બુક કરી દીધી છે અને 4600 દિરહમની ટેક્સી થઈ છે. હા, કાર્ગો થઈ છે. અને ભાઈ ઓન ધ વે જ છે. વોક્સવેગનની આવે છે ગાડી અત્યારે. 2 મિનિટ ટાઈમ બતાવે છે. જોઈએ શું થાય શું નહીં, કેટલો ટાઈમ લાગે છે જોઈએ. હા ભાઈ આ લોકો ટાઈમ બહુ વધારે દે ને તો આપણે પેમેન્ટ આપણું વધી જાય છે એટલા માટે. આવી નહીં આગળ છે ખબર નથી. તો ભાઈ અરે કાર્ગોવાળી ગાડી આવી હતી અરે, અને ભાઈ આ ડ્રાઈવરે ના પાડી દીધી છે કે ભાઈ એક મોપેડ નહીં લેજો કે મારી ગાડીમાં. તો એ બોસે ટેક્સી આ કાર્ગો કેન્સલ કરી છે. હવે બીજી બુક કરે છે જે હોય. અત્યાર સુધી પાછળ ફરી વેટ કરીએ આપણે આપણી કાર્ગો. તો ભાઈ આવીને કાર્ગો ડ્રાઈવર કાર્ગો આપણી પાછળ આપણી ગાડી ઊંઘા દીધી છે. જો પાછળ છે હવે જે છે આપણે મિકેનિક હાઉસ, અહીંથી 12 કિલોમીટર છે. તો ભાઈ આવી ગયા મિકેનિક હાઉસ પર આપણે. અરે આપણી ગાડી તે કહે છે કે 20 મિનિટ ઊભો રહે પછી કરી દઈએ. અરે જ આપણી બધી ગાડીઓ બધી જોગ છે ને આ જોગનું કામકાજ ચાલુ છે. જો હજુ કન્ટિન્યુ કામ છે. જો બધી જ જોગ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
15, 16, 17, 18, 19 મારી સાથે 19 જોગ છે અને બધી જોગ તો પાછી નવી છે. જોજો નંબર પ્લેટ વગરની છે બધી ગાડીઓ. અને ભાઈ બધી ટોટલી બધી જ જોગ 50 સીસીની બધી જોગ છે અને બધી જબરજસ્ત કન્ડિશનમાં રાખે છે આ લોકો. કારણ કે અમારો બોસ આ બોસ બધું બોસની ગાડીઓ છે એ બધી જોગ કમ્પ્લીટ કન્ડિશનમાં રાખે છે હવે. તો ભાઈ જે કોઈ અર્મેનિયામાં હોય કદાચ જોગની જરૂર પડતી હોય તો મને યુટ્યુબ પર ખાલી કોમેન્ટ કરી દેજો. હું તમને કોન્ટેક્ટ નંબર આપી દઈશ, જેથી લઈ લેજો જોગ. કે બધી કન્ડિશન કમ્પ્લીટ રાખે છે એમાં બોસ. કે પ્રોબ્લેમ થાય ને તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ લાવી દેશે અને એ વધારાનો કોઈ ખર્ચો થશે ને તો ખર્ચો પણ તમારી પાસે નહીં લે તેવો છે. કારણ કે બીજા બધા લોકો ખર્ચોનો પૈસા આપણે માથે આપી દે પણ આ ખર્ચો પોતે જાતે કરી નાખે છે. ગાડી રિપેર થાય પછી આપણે નીકળીએ રેસ્ટોરન્ટ પર જવા માટે. તો ભાઈ આવી ગયા છે આપણે મિકેનિક હાઉસથી અને હજુ પેલો ઓર્ડર પતાવીને મિકેનિક હાઉસ જઈ ગાડી રિપેર કરીને પાછા તો જે ઓર્ડર પડી નહીં હજુ. અને ભાઈ ગાડીનું બધું બેલ્ટ તૂટી ગયો હતો ત્યાં આખો યામાહાનો ઓરિજિનલ બેલ્ટ નાખ્યો છે, બધું ચેન્જ કરી નાખ્યું છે. અને ભાઈ મસ્ત ગાડી થઈ ગઈ છે. હવે પહેલાં ગાડી 47ની સ્પીડ પર જતી હતી મારી, હવે ગાડી જાય છે 55-60ની સ્પીડ પર જાય છે. એટલે ગાડી મસ્ત કોમ કરી નાખ્યું છે એ મિકેનિકે. અને હવે આપણે રાજુએ પાછા ઓર્ડર આવે એટલે પછી નીકળીએ આપણે ડિલિવરી કરવા માટે. જો ભાઈ આ લોકોએ મને ખાવાનું આપ્યું છે, ભાત મરચું અને ગરમમાં ગરમ આપી દીધું છે. એટલે ભાઈ કારનો ઓર્ડર નહીં તો ભાઈ આ લોકોએ મને આપી દીધું છે. આપણે રાઈસ ગરમ કર્યું છે, બધું મસાલા કશું નહીં, જો કે હળદર નાખીને આપી દીધું છે. હવે આપણે ખાઈએ કેવું બને કેવું નહીં. કારણ કે આપણે જોતું ના બને એટલે મરચું બધું કશું છે ને, ખાલી હળદર નાખી છે અને ભાત ગરમ કરીને આપી દીધો છે. પોતાની ટેસ્ટ કઈ કહીએ કેવું છે કેવું નહીં. તો ભાઈ 8:30 થઈ ગયા છે અને સવારનો એક જ ઓર્ડર છે. અને ભાઈ ગાડી બગડી હતી અલગથી પાછી આજે. હજુ કે બીજો કંઈ ઓર્ડર બોર્ડર પડ્યો છે નહીં. એક ઓર્ડર વહેલો પડી જતા તો ભાઈ ફટાફટ ઘરે જતા રહ્યા હતા. તો જો કે ઓર્ડર એક પડ્યો છે ને, જો પડી જાય તો સારું. બાકી આવું ને વગર કીધે 10 વાગ્યા પછી આજે મારે ઓર્ડર પડી ગયા હતા 8 વાગ્યા 9 વાગ્યા વાળો તો 9:30 વાગ્યા ઘરે નીકળી જાઓ ઓર્ડર પતાવી. જો ઓર્ડર નહીં પડે તો મારે 10 વાગી જશે પડતા પડતા. જોઈએ ઓર્ડર પડી જાય તો સારું સારું. તો ભાઈ અમારે જે પેલી છોકરી કામ કરે છે મને સવારની કંઈ ને કંઈ ખાવાનું આપ્યા કરે છે અને બધું આપ્યા કરે છે. અને આ જો એને આપી છે મિલ્ક કોફી. જો એને ખબર છે કે હું બ્લેક આ લોકો મોસ્ટ ઓફ બ્લેક કોફી જ પીતા હોય છે, મને નહીં ભાવતી એટલે હું નહીં પીતો. પણ આજે એને સ્પેશિયલ મિલ્ક કોફી લઈને આવી છે, આઈસ કેપેચિનો વિથ મિલ્ક આ કોફી. ને એ છોકરી જર્ની આવી છે ત્યાંની ભાઈ હવાની આવી છે તેનું બહુ હાલ્યા કરે છે ખાવાનું અને પીવાનું બધું. તો આપણે જલસા કરીએ છીએ કારણ કે ઓર્ડર છે નહીં એટલે શું કરવાના. તો હવે કોફી પીએ બેઠા બેઠા, ઓર્ડર ના પડે લગીને પછી નીકળીશું ઘરે જવાનું નહીં પડે તો. ભાઈ 10 વાગી ગયા છે કે ઓર્ડર છે નહીં. હવે આપણે જઈએ છીએ ઘરે. પાણી વિશે કહી દીધું છે બધાને. એટલે પેપર ઉકેલો છે આપણો રેસ્ટોરન્ટનો છે. હવે આપણે નીકળીએ ઘરે જવા માટે. તો ભાઈ આવી ગયા છે આપણા ઘરે. અને ભાઈ આજનો દિવસ જશે બહુ ખરાબ કારણ કે ગાડી બગડી ગઈ હતી, ગાડીનો બેલ્ટ તૂટી ગયો હતો અને ગાડીના બેલ્ટનો ખર્ચો અને પેલા ચકેલા બધા બદલ્યા એ મિકેનિકે એનો ખર્ચો થયો છે 45,000 દિરહમ. એ મારા બોસે મને આજે કહ્યું કે ભાઈ આટલો ખર્ચો થયો છે. અને ભાઈ આજે એક જ ઓર્ડર પડતો 2,000નું કામ થયું અને પાછા ગાડી બગડી ગઈ હતી એ અલગથી. આજનો દિવસ તો બહુ જ ખરાબ ગયો છે ભાઈ આપણો. પછી જેમ તેમ કરીને દાડો નીકળ્યો છે. હવે જ જઈએ આપણે પહોંચી ગયા ઉપર આપણે ઘરે. તો ભાઈ આવી ગયા ઘરે અને જો આજે સમોસાનો વારો છે ભાઈ. કેતનભાઈ તરફ બે ગયા છે ને જોડે જ ચા. કેમ કેતનભાઈ આજે સમોસાનો કેમ વારો આવી ગયો? આજે એકદમ જ સમોસા બનાવી દીધા એ પૂરા. કશું છે નહીં, છોકરાને પૂછ્યું હું ખાવું છે, કશું બોલતો નતો. હું સમોસા ખાઈશ. હા તો ભાઈ વાહ જોઈ લો દીધા. કદ કામ હોય છે.
ડુંગળી સમારવાનું કામ. ભાઈ આવો ગયો છે આપણો દિવસ આજનો. ગાડી બગડી, ઓર્ડર ઓછા પડ્યા અને અત્યારે નસીબ સારું છે કે ભાઈ સમોસા બને છે. તો ભાઈ આજનો દિવસ છે આવો. હવે મળ્યા કાલના બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને.